બેલ્જિયમમાં મેહુલ ચોકસીની ધરપકડ થતા ભારતમાં અનેક લોકોના પ્રેશર વધ્યા. ભારત પ્રત્યાર્પણ માટે બેલ્જિયમ સરકારને વિનંતી કરશે કે અગાઉની જેમ બધું ભીનું સંકેલાઈ જશે. મેહુલ ચોકસી અને નીરવ મોદી ભારત આવે તો રાજકીય લોકોના વટાણા વેરાઈ જાય. આર્થિક અપરાધીઓ અને દાઉદને લાવવાની માત્ર ચૂંટણીઓમાં વાતો જ થાય, પરંતુ અપરાધીઓ આવ્યા નથી. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. જે અતીતમાં આપણે જોયું કે બેન્કિંગ ગોટાળા કેટલા બધા થયા અને એ બેન્કિંગ ગોટાળા કરી અને દેશના રૂપિયા લઈને ભાગી જવા વાળા કેટલાય લોકો ભારતમાંથી ફરાર થઈ ગયા છે. એવા જ એક આરોપી જેને કે પંજાબ નેશનલ બેંકના 13,850 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યાનું કહેવાય છે, એવા ભાઈ મેહુલ ચોકસી, જેઓ કે નરેન્દ્ર મોદીના ખાસ કહેવાય છે કે જેમણે એક કાર્યક્રમમાં મેહુલભાઈ કહીને સંબોધ્યા હતા. એટલે મેહુલભાઈ ચોકસી જે એમના ખાસ એ વખતે હતા એવું આપણે માની શકીએ છીએ. એવા મેહુલભાઈ ચોકસીની ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમમાં એમની ધરપકડ થયેલી છે એટલે સ્વાભાવિક છે કે તેઓ બેલ્જિયમમાં રહેવાના છે. આ અગાઉ પણ એવી ધરપકડ